ચલો હવે આજના વિડીયોમાં આપણે ભણવાની છે પ્રવૃત્તિ 1.2 અને પ્રવૃત્તિ નંબર 1.3. તો સૌથી પહેલા પ્રવૃત્તિ નંબર 1.2. પ્રવૃત્તિ 1.1 તમે નહીં જોયું હોય તો આની પહેલાનો વિડીયો એટલે કે આ ચેપ્ટરનો પહેલો ભાગ જોઈ લો. આ વિડીયો છે આ ચેપ્ટરનો ભાગ 2. તો પ્રવૃત્તિ 1.2 સૌથી પહેલા આવશે હેતુ કે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચે થતી પ્રક્રિયા સમજાવવી. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ આ બંને વચ્ચે થતી પ્રક્રિયા સમજાવવાની છે. આમાં કઈ નહીં, આમાં આકૃતિ કશું નહીં આવે, ખાલી હેતુ, પદ્ધતિ અને જસ્ટ અવલોકન. હવે આપણે જોઈએ પદ્ધતિ. તો તમે લખજો નિરાતે કે સૌ પ્રથમ શું કરવાનું છે. એક કસનળીની અંદર આ બંને વસ્તુના દ્રાવણ, એક કસનળીની અંદર શું કરવાનું છે તો કે લેડ નાઇટ્રેટ અને આ પોટેશિયમ આયોડાઇડ આ બંને કેવા છે? દ્રાવણ સ્વરૂપમાં. દ્રાવણ સ્વરૂપના બંને પદાર્થો છે, એટલે બંને કેમિકલ છે, રસાયણો છે. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડને શું કરવાનું છે? એક કસનળીમાં ભેગું કરવાનું છે. થોડા સમય પછી જોવાનું છે કે શું થાય છે કસનળીની અંદર. તો આપણને ખબર પડશે અવલોકનની અંદર કે અહીંયા જે લેડ નાઇટ્રેટ હતું, આ લેડ નાઇટ્રેટ જે છે, લેડ નાઇટ્રેટ આ સફેદ રંગનું છે, અને આ જે પોટેશિયમ આયોડાઇડ છે, પોટેશિયમ આયોડાઇડ આ રંગવિહીન છે, રંગવિહીન દ્રાવણ છે. હવે બંનેને આપણે મિક્સ કરશું તો થોડા સમય પછી શું થઈ જશે તો કે આ બંનેમાંથી થોડા સમય પછી આ બંનેને ભેગું કરતા આ દ્રાવણનો રંગ પીળો થઈ જશે, દ્રાવણનો રંગ બદલાઈ જશે. શું થશે? અહીંયા બંનેને દ્રાવણનો સફેદ રંગ જે હતો પહેલા શરૂઆતમાં, એ થોડા સમય પછી પીળા રંગનું દ્રાવણ થઈ જશે. તો આનું સમીકરણ શું બનશે? સમીકરણ, રાસાયણિક સમીકરણ. આ પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ કંઈક આવી રીતે થશે કે ભાઈ લેડ નાઇટ્રેટ તો એને કહેવાય PbNO3 ક્વાઇઝ, લિક્વિડ છે એટલે દ્રાવણ સ્વરૂપમાં આપણે લખશું, L લખશું, પ્લસ પોટેશિયમ આયોડાઇડ એટલે 2Ki, પોટેશિયમ અને આયોડાઇડ આ બંને વચ્ચે પ્રક્રિયા થશે તો શું બનશે? બનશે PbI2 એટલે કે આ છે પોટેશિયમ આયોડાઇડ, આ છે પોટેશિયમ આયોડાઇડ, આ છે લેડ આયોડાઇડ, અને બીજું બનશે KNO3. શું બનશે? KNO3, 2KNO3 બનશે. શું બનશે? 2KNO3. તો આ જે થઈ ગયું રાસાયણિક પ્રક્રિયાનું સમીકરણ. આનું નામ આ છે લેડ આયોડાઇડ, સોરી આ છે લેડ નાઇટ્રેટ, આ છે પોટેશિયમ આયોડાઇડ. આ શું બન્યું તો કે આ બન્યું લેડ આયોડાઇડ, અને આ બન્યું પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ. અહીંયા જુઓ શું થયું તો કે લેડ અને આયોડાઇડ આ બંને ભેગું થયું, પોટેશિયમ અને NO3 બંને શું થયું? એકબીજાનું સ્થાન ચેન્જ કરી નાખ્યું, બંને પદાર્થો એકબીજાનું સ્થાન લઈ લીધું. તો આ જે પ્રક્રિયા છે કયા પ્રકારની પ્રક્રિયા છે? તો આ પ્રક્રિયા છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય આને, દ્વિવિસ્થાપન પ્રક્રિયાને કહેવાય. શું હોય દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં એ આગળ આપણે ડિટેલમાં આ જ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. પણ બીજું હજી એક વસ્તુ લખવાની કે અહીંયા મેઇન તો શું થાય છે? રંગ પરિવર્તન અહીંયા જોવા મળે છે. એટલે આપણે પહેલી પ્રવૃત્તિ કરી એમાં શું જોયું કે ભાઈ નવો પદાર્થ બને છે. આ બીજી પ્રવૃત્તિ કરી એમાં શું બન્યું? કોઈ ફેરફાર કરતા રંગ પરિવર્તન થાય છે. તો આ આખી પ્રક્રિયા આપણે સમજાવે છે. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ ભેગા કરતા આપણને એક નવો જ રંગ બને છે. આ હતી પ્રવૃત્તિ 1.2.
ચલો હવે આપણે ભણીએ પ્રવૃત્તિ 1.3. અગત્યની પ્રવૃત્તિ છે, બોર્ડમાં 2-3 વાર પૂછાઈ ગયેલી પણ છે, એટલે રિપીટ થવાના ચાન્સ છે. પ્રવૃત્તિનો હેતુ છે કે પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ નો પ્રયોગ સમજાવવો અથવા દાણાદાર ઝીંક, એને આપણે કહીએ જસત, દાણાદાર ઝીંક અને મંદ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને મંદ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા સમજાવવી. બરાબર છે. તો બંને રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે કે પ્રયોગશાળામાં દાણાદાર ઝીંક ની મંદ HCl કે મંદ H2SO4 બેમાંથી એક જ એની સાથે પ્રક્રિયા તમારે સમજાવવાની છે, અથવા પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ કેવી રીતે કરી શકીએ એનો પ્રયોગ આપણે સમજાવવાનો છે. એના પછી હવે આપણે જોઈશે સાધનો અથવા પદાર્થો. સાધનો તો કેટલી વસ્તુની આપણે જરૂર પડશે તો આપણે લખીએ તો એક બૂચ, એક કોનિકલ ફ્લાસ્ક, પછી કાચની નળી, એટલી આપણે જરૂર પડશે. હવે આપણે લખવાના પદાર્થો, કયા કયા પદાર્થો લેવાના છે પ્રયોગ કરવા માટે? પદાર્થો. તો પદાર્થોમાં આપણે 3 વસ્તુની જરૂર છે, 2 જ વસ્તુની. એક તો દાણાદાર ઝીંક, અને મંદ HCl કે મંદ H2SO4 એટલી વસ્તુની આપણે જરૂર પડશે. બરાબર, એટલી વસ્તુની જરૂર પડશે. પદાર્થો તરીકે HCl કે H2SO4 લેવાનું અને દાણાદાર ઝીંક લેવાનું. હવે આપણે દોરીએ આની આકૃતિ. આ શું લીધું આપણે? કોનિકલ ફ્લાસ્ક, જેને આપણે ઉપરથી આ શું આપણે લગાડ્યું ઉપરથી બુચ, અને આની વચ્ચે આપણે કાચની નળી ફિટ કરવાની છે, આની અંદરથી પસાર થાય તેવી રીતે. બરાબર છે, કારણ કે અંદરથી જે વાયુ આવે એ બહાર નીકળી શકે એટલા માટે. હવે આપણે આની અંદર શું એડ કરવાનું હતું તો કે દાણાદાર ઝીંક. આ શું થઈ ગયું? દાણાદાર ઝીંક. પછી બીજું શું એડ કરવાનું હતું તો કે આપણે બીજું એડ કરવાનું છે આમાં HCl કે H2SO4 બેમાંથી એક જ. તો આ છે મંદ HCl કે H2SO4, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નામ યાદ રાખજો. આ છે કોનિકલ ફ્લાસ્ક, આ છે બુચ, અને આ છે કાચની નળી. તો હવે આપણે જોઈએ આની પદ્ધતિ. તો પદ્ધતિમાં એટલું જ કે જે તમે આકૃતિ દોરી એ જ પ્રમાણે પદ્ધતિ આગળ ચલાવવાની. કે સૌ પ્રથમ શું કરવાનું તો કે એક કોનિકલ ફ્લાસ્કની અંદર, હું ટૂંકમાં લખું છું, તમે ડિટેલમાં લખજો. એક કોનિકલ ફ્લાસ્કની અંદર સૌ પ્રથમ તમે એડ કરો દાણાદાર ઝીંક. બરાબર, પછી તમે એની અંદર એડ કરો મંદ HCl કે H2SO4 નું દ્રાવણ, બેમાંથી એક જ. પછી બીજું પદ્ધતિ કે હવે તમે ઉપર આ જે કોનિકલ ફ્લાસ્ક છે એની ઉપર તમે બૂચ લગાડો, અને આ બૂચની અંદર તો કે કાચની નળી તમારે રાખવાની છે. હવે શું થશે તો કે થોડા સમય પછી કોનિકલ ફ્લાસ્કને હલાવીને પડ્યું રાખતા આપણને હાઇડ્રોજન વાયુ H2 વાયુ જે આ નળીની અંદરથી બહાર આવતો દેખાશે નહીં, પણ આ પ્રક્રિયા આવી રીતે થશે. તો પછી તમારે ત્રીજા નંબરે શું કરવાનું હતું કે
કોનિકલ ફ્લાસ્કને સ્પર્શ કરવાનો અને પછી આ પદ્ધતિનું અવલોકન કરવાનું. બરાબર. તો હવે આપણે જોઈએ અવલોકન. અવલોકનમાં ખાસ ધ્યાન રાખજો. તો તમે શું કર્યું આની અંદર, તો કે દાણાદાર ઝીંક ની અંદર મંદ HCl કે H2SO4 તમે ઉમેર્યું અને થોડા સમય પછી તમે આ જે કોનિકલ ફ્લાસ્ક છે, કોનિકલ ફ્લાસ્ક, આને તમે સ્પર્શ કરશો તો આ તમને ગરમ દેખાશે. આ જે ફ્લાસ્ક છે તમે આને ટચ કરશો તો કેવું થઈ જશે, થોડુંક તમને ગરમ દેખાશે. હવે કેમ ગરમ થશે, તો કે આનું આ પ્રક્રિયા કેવી છે, ઉષ્મા ઉત્પન્ન થયું, હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયું, એટલે હાઇડ્રોજન વાયુ ઉષ્મા સ્વરૂપે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયું. તો આ પ્રક્રિયા કેવી છે, ઉષ્માક્ષેપક. ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા કેવી હોય એ પણ આપણે આગળ ઇન ડેપ્થમાં ભણશું. તો આ થઈ ગયું આપણું આનું અવલોકન. હવે આપણે જોવાનું છે આનું સમીકરણ. શું જોવાનું છે, સમીકરણ. તો આપણે શું નાખ્યું, દાણાદાર ઝીંક. ઝીંક એટલે કે Zn પ્લસ તમે એમાં શું એડ કર્યું, તો કે એમાં એડ કર્યું તમે HCl અથવા H2SO4. બરાબર છે. Zn પ્લસ H2HCl પ્લસ Zn પ્લસ 2SO4 બે માંથી એક જ. તો અહીંયા શું થશે, તો કે ZnCl2 પ્લસ H2 હાઇડ્રોજન વાયુ મુક્ત થઈ જશે. અહીંયા શું થશે, તો કે ZnSO4 પ્લસ H2 વાયુ મુક્ત થઈ જશે. હવે આવું છે ઝીંક, તમારે નીચે લખવાનું ઝીંક હાઇડ્રોક્લોરિક એસિડ અને આનું નામ છે ઝીંક ક્લોરાઇડ. આનું નામ શું છે, ઝીંક ક્લોરાઇડ. ઝીંક ક્લોરાઇડ. અને આ છે હાઇડ્રોજન વાયુ. આ છે ઝીંક સલ્ફેટ. ઝીંક સલ્ફેટ. અને આ છે હાઇડ્રોજન વાયુ મુક્ત થયો તે. બરાબર. આની નીચે પણ લખવાનું ઝીંક, પછી આની નીચે લખવાનું સલ્ફ્યુરિક એસિડ અને ઝીંક સલ્ફેટ. અને આ બંનેમાંથી એક જ પ્રક્રિયા થશે, કાં તો તમે HCl ઉમેરો કાં તો H2SO4 ઉમેરો. તો અહીંયા મેઇન શું થશે, જો પ્રવૃત્તિ 1.1 માં આપણે ભણ્યા તો એમાં નવો પદાર્થ બન્યો. પ્રવૃત્તિ 1.2 ની અંદર રંગ બદલાણું. પ્રવૃત્તિ 1.3 કરી તો એની અંદર ઉષ્મા ઉત્પન્ન થઈ. ગરમ એટલે શું થયું, ઉષ્મા ઉત્પન્ન થઈ, ઉષ્માક્ષેપક પ્રક્રિયા થઈ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. કયો વાયુ, હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. હાઇડ્રોજન વાયુ મુક્ત થયો. આ હાઇડ્રોજન વાયુ જે છે પરપોટા સ્વરૂપે ઝીંક ની ફરતે જમા થશે. ઝીંક ની ફરતે કોણ જમા થશે, હાઇડ્રોજન વાયુના પરપોટા. આ જે દાણાદાર ઝીંક છે એની ફરતે હાઇડ્રોજન વાયુના પરપોટા જમા થયેલા પણ તમને જોવા મળશે. તો આ પ્રવૃત્તિથી આપણને એટલી બધી માહિતી મળી છે. તો ખાસ તમે ડિટેલમાં લખજો, રિવિઝન કરજો અને વારંવાર આકૃતિ દોરવાની પ્રેક્ટિસ કરજો, પરીક્ષામાં પૂછાય છે. તો આજના વિડીયોમાં એટલું જ રાખીએ. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.